જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। હું અને પતિદેવ નીકળી ગયા છીએ ગોપાલનગર જવા માટે અને ગોપાલનગરથી જાશું લુણવા, કેમ કે આજે ફૂઈજીના દીકરા એટલે કે ભરતભાઈનું આજે ઘરઘેણું હતો, તો ઘરઘેણાની જાનમાં જવાનું હતું। તો પહેલાં ગોપાલનગર જશું અને બધા ફેમિલી મેમ્બર્સ સાથે લુણવા જવાનું છે। તો ગોપાલનગર પહોંચી અને કરાવી લીધો બધા સાથે પહેલાં ફોટોશૂટ, કેમ કે સ્ટેટસ તો રાખવું પડશે ને ભાઈ। તો ફોટોશૂટ કરાવ્યા પછી અમે આવી ગયા છીએ લુણવા ફૂઈજીના ઘરે। અને અમે આવ્યા ત્યારે ઢોલ વાગવાનું પણ ચાલુ હતું અને બીજી બાજુ મહેમાનોનું પણ આવવાનું ચાલુ થઈ ગયું છે। તો પહેલાં છે ને મામા ભાણેજને પસલી ભરાવતા, પણ હમણાં જે સમાજના નવા નિયમો છે એ પ્રમાણે પસલી ભરાવવાની બંધી કરવામાં આવી છે। તો આજે અમારે પસલી તો ભરાવવાની ન હતી, પણ અમે મા દીકરા માટે એટલે કે ફૂઈ અને ભરતભાઈ માટે જે કપડાં લીધા હતા એ એમને આપ્યા અને એમને એમના જે ફેમિલી મેમ્બર્સ છે એમને બતાવવાના હતા એ પણ બતાવ્યા। બીજી બાજુ મહેમાનો માટે જે ચા પાણીની સુવિધા રાખવામાં આવી હતી, તો અમારી પણ ચા પાણી સાથે આગતા સ્વાગતા કરવામાં આવી અને જમણવાર પણ અહીંયા જ હતું। તો અમે પહોંચ્યા ત્યારે જમવાનું તૈયાર થઈ ગયો હતો, તો બધા મહેમાનો સાથે અમને પણ જમવા માટે કીધું અને જે એમની ગામની સમાજવાડી છે ત્યાં બધાએ જવાનું હતું, તો નીકળી ગયા છીએ ત્યાં જમવા જવા માટે। જેટલા પણ મહેમાનો હતા એ, જેમ મેં તમને કીધું કે હમણાં થોડા નિયમો ચેન્જ થયા છે અને થોડો બદલાવ આવ્યો છે, તો જેમ બીજી વખત પસલી નથી ભરાવાની એ જ રીતે કન્યા પક્ષ દ્વારા જમણવાર રાખવામાં નહીં આવે અને વર પક્ષ દ્વારા પણ જમણવાર રાખવામાં નહીં આવે। તો એના માટે અમારો જે મહેમાનોનો જમણવાર હતો એ ફૂઈજીના ઘરે જ અહીંયા જ હતો અને જાન હવે મોડી લઈ જવાની એવા નિયમો આવ્યા છે। તો જુઓ, અમે બધાએ અમારી થાળી તૈયાર કરાવી લીધી છે, બીજા હજી ફેમિલી મેમ્બર્સ એને જમવાનું લઈ રહ્યા હતા અને સાથે જ બધા અમે બેસી ગયા છીએ જમવા માટે। અને જમી અને પછી અત્યારે હજી જાન નહીં ચડે, 4 વાગે જાન લઈ જવાની છે। તો બધાએ નક્કી કર્યો કે અમારા બીજા ફૂઈ શાંતિ ફૂઈ પણ અહીંયા જ રહે છે, તો એમના ઘરે બેસવાનું, ત્યાં જઈ અને થોડી વાર આરામ કરવાનો અને બધા જ નણંદ ભાભી સાથે હોય તો તમને તો ખબર જ છે અમારી મસ્તી મજાક કેટલા શોરથી ચાલતા હોય। શાંતિ ફૂઈને પણ ખબર હતી કે બધા જ મહેમાનો મારા ઘરે આવવાના જ છે, તો એમને પણ અમારા માટે ગુલ્ફી, આઈસ્ક્રીમ, ચાની તૈયારી કરેલી જ રાખી હતી। તો જેને ગુલ્ફી ખાવી હતી એમને ગુલ્ફી લઈ લીધી, જેમને ચા પીવી હતી એ લોકો ચા પીવા બેસી ગયા। અને તમે ધ્યાનથી જોયું હોય તો આમાં અમુક માણસો છે જેમને ગુલ્ફી અને ચા બંનેમાં હાથ અજમાવી જોયો હતો। તો આ બધો અમારો મસ્તી મજાક અને ચાલ્યો ત્યાં સુધીમાં જાન ચડાવવાની જે તૈયારી હતી એ પણ પતી। તો બસ હવે અમે પહોંચી ગયા ફૂઈજીના ઘરે પાછા અને મારો લાડોભાઈ પણ જોવો રેડી થઈ ગયો છે અને એમના કાકીએ જ્યારે જાન ચડાવવાની હતી ત્યારે જે પૂંખણા હોય એ પણ કરવાના ચાલુ કરી દીધા। હવે નવા નિયમો પ્રમાણે અમારે ત્યાં ખાલી જઈ અને ચા પાણી જ પીવાના અને અમારી ભાભીને અમારી સાથે મૂકી દેશે। પછી કાલે જ્યારે એ લોકો તેડવા આવશે ત્યારે ફૂઈજીએ પણ ખાલી ચા પાણી જ કરાવવાના અને પછી ભાભીને પાછા એમની સાથે મૂકી દેશે। તો આ નવા નિયમો છે, તો ચાલો જોડાઈ જાઓ અમારી સાથે અમારા લાડાભાઈની જાનમાં। આપણા જે રિવાજો છે એ પ્રમાણે જાન ચડાવવાથી પહેલાં આપણે હંમેશા આપણા ભગવાન, આપણા કુળદેવીના આપણે આશીર્વાદ લેતા હોઈએ છીએ। તો પહેલાં જાશું મંદિરે અને ત્યાં ભાઈને આશીર્વાદ લેવડાવીશું અને પછી નીકળશું।
તો ફાઇનલી જાન પ્રસ્થાન થઈ ચૂક્યું છે. વાજતે ગાજતે મારા દેરાણીને લેવા માટે અમે નીકળી ગયા છીએ લાખા પર. હા, જાન લાખા પર જવાની હતી, મારા ગામ. તો જાન લાખા પર પહોંચે ને ત્યાં સુધી મને તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ કહો, ઘરઘેણા માટેના જે આપણા નિયમો છે ને એ ટોપિક ઉપર. તમને જે જૂના નિયમો હતા એ વધારે ગમ્યા કે અત્યારે જે નવા નિયમો રાખવામાં આવ્યા છે ને એ વધારે ગમ્યા? મારો પોઈન્ટ ઓફ વ્યૂ એમ છે કે જમણવાર તો બંને સાઈડ રાખવામાં આવ્યો છે. બંને પક્ષોએ પોતાના મહેમાનોને તો જમાડ્યા છે. તો જે ચા પીવડાવીને મહેમાનોને રજા આપવીને એ મને ન ગમ્યું, કેમ કે જૂના નિયમ પ્રમાણે જે એન્જોયમેન્ટ હતો ને એ અત્યારે એ એન્જોયમેન્ટ ન જોવા મળ્યું. તો જમણવાર તો થયું જ, તો આઈ થિંક જૂના નિયમો વધારે સારા છે. તો મને તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કહો, તમને કયા નિયમો વધારે ગમ્યા, જૂના કે નવા? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફાઇનલી હવે અમે જાન લઈ અને લાખા પર પહોંચી આવ્યા છીએ. તો જુઓ, જાન તોરણે પહોંચી આવી છે અને લાડાભાઈના પૂખણા પણ ચાલુ થઈ ગયા છે. તો ખૂબ સરસ રીતે જાનનું સ્વાગત કરવામાં આવ્યો. પછી નવા રિવાજ પ્રમાણે ચા દ્વારા મહેમાનોની આગતા સ્વાગતા થઈ અને ફાઇનલી વિદાયનો સમય પણ આવી ગયો. તો દેરાણીજીની વિદાય પણ કરવામાં આવી અને અમે અમારા ફેમિલીના નવા મેમ્બરને લઈ અને નીકળી ગયા છીએ પાછા લુણવા જવા માટે. મને એટલે જ નવા નિયમ ન ગમ્યા, અમે કલાકમાં તો રિટર્ન થઈ ગયા. તમારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ પણ જણાવવાનું છે, નવા નિયમ કે જૂના નિયમ. તો બસ હવે અમે પહોંચી આવ્યા છીએ ઘરે નવા મેમ્બરને લઈને. તો રિવાજ પ્રમાણે બંનેનું પૂખણા સાથે સ્વાગત કરવામાં આવ્યો અને એમના ફેમિલી દ્વારા ખૂબ સરસ રીતે નવા ફેમિલી મેમ્બરનું વેલકમ પણ કરવામાં આવ્યો. ફૂલ ઉડાડી અને દેવરાણીને સરસ રીતે વેલકમ કરાયું. હવે ઘણી જગ્યાએ ફૂલાર કરાવવા માટે મંદિરે જતા હોય છે, તો ઘણી જગ્યાએ ઘરે જ કરવામાં આવતું હોય છે, કેમ કે હિન્દુ ધર્મના નિયમો પ્રમાણે દીકરી બીજી વખત ફેરા ફરી શકે નહીં. તો અહીંયા દેર અને દેરાણીના ફૂલાર અને મંગળસૂત્રની વિધિ પણ ઘરે જ કરવામાં આવી હતી. બંને એકબીજાને વરમાળા પહેરાવી, સિંદૂર અને મંગળસૂત્ર આવી 2-4 વિધિઓ હતી એ ઘરે જ કરી લેવામાં આવી, બધા જ વડીલોની હાજરીમાં. પછી બધા જ વડીલોએ બંનેને ખૂબ સારા એવા આશીર્વાદ આપ્યા અને મારા પણ એમને આશીર્વાદ છે કે હવે એ બંને એના નવા જીવનમાં હંમેશા ખુશ રહે અને માતાજીની કૃપા એના ઉપર રહે. તો બસ પછી રાતનું જમણવાર પતાવી ફૂઈની રજા લીધી અને અમે નીકળી ગયા છીએ ઘર તરફ. ઘણું મોડું પણ થઈ ગયું હતું. તો પહેલાં શાંતિબેન અને માધવીને લાખા પર ડ્રોપ કર્યા અને અમે હસબન્ડ વાઈફ નીકળી ગયા છીએ હવે અંજાર ઘરે જવા માટે. તો આ હતા અમારા સમાજના નવા નિયમોવાળો ઘરઘેણો. તો તમને કેવા લાગ્યા અમારા ઘરઘેણાના નવા નિયમો અને મારો નવો વ્લોગ એ કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ.